તો કેમ છો મિત્રો, હું છું અજય જોશી અને આજે આપણે રજા છે તો આજે અભી મજા આયેગા ના ભીડો એનું પ્લાનિંગ નથી. અત્યારે તો સબમિશન લખવાનું પ્લાનિંગ છે અને જોઈએ ક્યાંય જવાનું થાય તો પછી તમને આગળ વિડીયોમાં જોવા મળશે બ્લોગમાં. અચ્છા ઠીક હે. અત્યારે તો આપણે સવારમાં ઉઠી ગયા છીએ અને સૂર્ય ભગવાનના દર્શન થઈ ગયા છે અને અત્યારના બાલ્કનીમાં ઊભા છીએ તો વ્યૂ જોઈ લો તમે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. સવારનો વ્યૂ બાલ્કનીનો. થોડી ઠંડી પણ પડે છે અને આજે અહીંયા કંઈક ટુર્નામેન્ટ કેવું લાગે એટલે એનું પ્રિપેરેશન કરેલી છે ટેનિસની. તો ચાલો મિત્રો, હવે હું સબમિશન લખવા બેસું છું તો તમને પછી જોઈ લો પાછું હું સબમિશન લખવા બેસું છું. A few moments later. તો મિત્રો આપણે સવારે લખતા હતા તો મને થોડુંક તબિયત ખરાબ થઈ ગઈ હતી, મતલબ માથું દુખતું હતું ને થોડુંક શું કહે વીકનેસ આવતી હતી. તો આપણે चल झूठा. લખવાનું મૂકી અને સૂઈ ગયા હતા. તો પછી 2:15 ઉઠી અને ફ્રેશ થઈ અને અત્યારે આપણે સબમિશન કમ્પ્લીટ કરી છે. જો સબમિશનનું લખી છે યાર, આ લખો અને અત્યારે તબિયત કેમ ખરાબ થઈ ગઈ ખબર જ નથી પડતી. મિત્રો બસ આજનો અડધો પોણો દિવસ તો અમને નીકળી ગયું. ચાલો સબમિશન જેટલું કમ્પ્લીટ થાય એટલું કરીએ. હજી આપણે 20 તારીખે જુનાગઢ જવાનું છે. ફર્સ્ટ વાયવાની ડેટ છે એ કમ્પ્લીટ કરશું ત્યાર સુધીમાં અને પછી આપણે ત્યાં સબમિશન કરાવી અને વાયવા આપવા જઈશું એક્સટર્નલ એક્ઝામ. ચલો મિત્રો, તમને ફરી પાછું મળું છું. One eternity later. મિત્રો અત્યારે આપણે ચા પાણી નાસ્તો કરવા જઈએ છીએ જાલેશ્વર ચોકડી બાજુ, કેમ કે આપણા ફઈન છોકરો નયન છે એનો ફોન આવ્યો હતો કે આવો તો ચા પાણી પી. આપણે ચાલો જાય. મેં બપોરેથી જમ્યું પણ નથી કેમ કે મને માથું દુખતું તો હું સૂઈ ગયો હતો અને પ્લસમાં અત્યારે થોડોક નાસ્તો કરતા અને પછી જોઈશું બધું. તો ચાલો મિત્રો, આપણે આયાબુઝા લઈ લીધી છે, હવે આપણે નીકળીએ. આપણે પહોંચી ગયા છે માલધારી ટી સ્ટોલમાં ચા પીવા માટે. હવે ફ્રેન્ડ આવે એટલી વાર આપણે ત્યાં પછી ચા પી અને પછી કંઈક નાસ્તો કરવા જાય. એસો ચોકડીની અત્યારની ટ્રાફિક જો રવિવારની મિત્રો, અત્યારના બહુ ટ્રાફિક થઈ જાય એવી. એમાં તો આજ તો સન્ડે છે, રેગ્યુલર ડેમાં પણ વધારે ટ્રાફિક થઈ જાય. क्या बात कर रहे हैं? આપણી ચા આવી ગઈ છે, હવે ચા પીશું. 1 hour later. આપણે આવી ગયા છે એમપી દાબેલીમાં નાસ્તો કરવા માટે. આપણે ભૂખ લાગી હતી તો દાબેલી મંગાવી લીધી છે. હવે આપણે નાસ્તો કરીશું અને પછી જઈશું બીજે ક્યાંય. इस काम के लिए तो वक्त ही वक्त है. આપણે અહીંયા આવી ગયા છે ફ્રેન્કી ખાવા. આપણી આવી ગઈ છે ફ્રેન્કી ચાર. ચાલો, આપણે આવી ગયા હતા એટીએમ ભેનનું એટીએમ ચાલુ કરવાનું હતું, એટીએમ કાર્ડ. તો આપણે આવી ગયા ને એટીએમ કાર્ડ ચાલુ કરાવીને પછી નીકળ્યું. 2 hours later. મિત્રો અત્યારે આપણે આવી ગયા છે સલૂનમાં. એક આપણા રિલેટિવ છે એ ફ્રેન્ડના વાળ કાપવાના છે તો એ વાળ કપાય તો આપણે ત્યાં આવી ગયા છીએ આપણે યુનિસેક્સ સલૂનમાં. આજ કટિંગ એજમાં ત્યાં આપણો ફ્રેન્ડ મિત્ર મળી ગયો છે વાળ કપાવ. તો મિત્રો આપણે પાછા રૂમે આવી ગયા છીએ. બધા મિત્રો ભેગા થઈ ગયા હતા રિલેટિવના, આપણા ઘર બાજુના, આપણા અમારા મતલબ સમાજના બધા જોબ કરતા હતા એ ભેગા થઈ ગયા હતા. તો ત્યાં થોડીક વાતચીત કરી હવે આપણે રૂમે પહોંચી ગયા છીએ. ફરી મિત્રો મળીશું. કદાચ ફિલ્મ જવાનો વિચાર છે ધુરંધર. જો શેડ્યુલ બને તો જોવા જશું, નકર પછી આપણે સબમિશન કમ્પ્લીટ કરશું. ચાલો મિત્રો, બાય. 1 eternity later. મિત્રો આપણે અત્યારે લખતા સબમિશનનું આપણે પિક્ચર જોવા જઈએ છીએ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો આપણે ફોન આવી ગયો તો ચાલો જાય. 9:30 આપણે 9:30 શેડ્યુલ છે તો આપણે બાઇક લઈને જઈએ. બીજા ફ્રેન્ડ છે તો પુષ્ટિ હોસ્પિટલ પાસે ઊભા છે તો ત્યાંથી એને પિકઅપ કરી અને પછી આપણે ફિલ્મ જોવા માટે જઈએ. ચાલો A few moments later. મિત્રો આપણે આવી ગયા છે ધોરણમાં ફિલ્મ જોવા માટે. 4-5 મિત્રો આવ્યા છે અને અત્યારે પહોંચી ગયા છે ટિકિટ લેવા માટે. જોવું આપણે ટિકિટ લઈ અને પછી જશે ધોરંધર જોવા માટે. ચાલો મિત્રો, પિક્ચર લઈ પછી તો આપણે પહોંચી ગયા છીએ
હવે જોવા જઈએ છીએ આપણે જો અંદર એન્ટર થઈ છીએ આપણે અંદર સિનેમામાં આપણે જઈ રહ્યા છીએ અંદર ના મને ભેરો રાખજો आपके शरीर में निकोटीन की આપણે અત્યારે ઇન્ટરવલ પડ્યો છે તો અત્યારે આપણે થોડો ફોટો શોટ કરી દઈએ. One hour later. તો આપણે પિક્ચર પૂરું થઈ ગયું અને જોઈ અને જો આપણે અત્યારે ખેતલાપામાં આવી ગયા છીએ આપણી બાજુમાં જઈ તો થોડો ઘણો નાસ્તો કરશું અને પછી થોડું પાણી ખાવાનું પીશું ચા પીશું. તો નાસ્તો આવી ગયો છે ચા ને ગાંઠિયા આપણે હવે નાસ્તો કરી પછી આપણે જઈશું ઘરે. તો મિત્રો ફાઇનલી આપણે રૂમે પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા છે બે વાગ્યા છે જોઈ શકો છો. આપણે થોડો ઘણો નાસ્તો કરીને પછી નીકળી ગયા. હવે કાલ સવારે આપણે બરોડા જવાનું છે ટ્રેનમાં. તો ચાલો મિત્રો આજ માટે બસ એટલું. કાલે ફરી મળીશું અને આપણે કાલે બરોડા જવાનું. બાય.